નમસ્કાર મિત્રો, આઈએમપી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8નું સામયિક મૂલ્યાંકન કસોટી સામાજિક વિજ્ઞાન ડિસેમ્બર મહિનાનું 10/12/2021 તારીખનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છે। તો આ વિડીયોને તમે અંત સુધી જોજો। પહેલો પ્રશ્ન મિત્રો છે કે નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। જેમાં પહેલું છે કે વિલિયમ કેરે સૌ પ્રથમ ખાલી જગ્યા રાજ્યમાં શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી, તેમાં આવશે બંગાળ। બીજો પ્રશ્ન છે કઈ કોલેજની સ્થાપના દ્વારા ભારતમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ, તેની અંદર 4 ઓપ્શન આપેલા છે, એમાં બ આવશે જવાબ, બરાબર, ફોર્ટ વિલિયમ કોલેજ। ત્રીજું છે ભારતમાં અંગ્રેજ શિક્ષણ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું, તેમાં 4 ઓપ્શનમાંથી બ જવાબ આવશે, વિલિયમ બેન્ટિક। એના પછી ચોથો પ્રશ્ન છે કે હન્ટર કમિશન નીચેનામાંથી કઈ ભલામણ કરી, તેમાં પહેલો ઓપ્શન સાચો છે કે આવકનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચ કરવો। પ્રશ્ન નંબર 5 છે, એમાં ઓપ્શન કે ઈસવીસન 1917માં નિમાયેલા સેડલર કમિશનનો માધ્યમિક કક્ષાનું શિક્ષણ કઈ ભાષામાં આપવાનું નક્કી કર્યું, જેમાં ડ જવાબ આવશે કે પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન નંબર 2 છે જે નીચેના પ્રશ્નોનો 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે। 5 ગુણ છે, 5 પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજ ગવર્નર લોર્ડ વેલેસ્લીએ કોલકાતામાં કઈ કોલેજની સ્થાપના કરી હતી, તો ફોર્ટ વિલિયમ કોલેજ। બીજો પ્રશ્ન છે ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું હતું, તો ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો। ત્રીજો છે કે ગાંધીજીના મતે મુજબ પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ કેટલો વર્ષનો રાખવો જોઈએ, તો 7 વર્ષ। ચોથો પ્રશ્ન છે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સ્થાપના સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કયા કમિશને કર્યો હતો, તો હન્ટર કમિશન। પાંચમું છે કે ગુજરાતના ગોંડલમાં કન્યા વિદ્યાલયની સ્થાપના કયા મહારાજે કરી હતી, તો મહારાજા। क्या इंग्लिश बोलने से लगता है आपको डर? डरना बंद कीजिए और डाउट नेट इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए। इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे, वो भी एकदम बेसिक से। अगर आप इंग्लिश बोलते समय हिचकिचाते हैं, अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं, अपने आप में इंग्लिश का हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए। आज ही डाउट नेट पर आकर्षक कोर्स को खरीदें और अपना खुल के इंग्लिश बोलने को सपने को पूरा कीजिए। ભગતસિંહજીએ કરી હતી, મહારાજા ભગવતસિંહજીએ કરી હતી। તો પ્રશ્ન નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 3 છે એમાં ટૂંકમાં ઉત્તર આપવાના છે જે માગ્યા મુજબ છે। તો એમાં 2 પ્રશ્ન છે, એક 3 ગુણનો અને 2 ગુણનો। તો ટૂંકમાં ઉત્તર લખો કે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેનો વિચાર સ્પષ્ટ કરવાનો છે। તેનો જવાબ મિત્રો આ રીતના આપણે લખીશું। મહાન સાહિત્યકાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા। તેમના શિક્ષણ અંગેનો વિચાર આ પ્રમાણે હતો। તેઓ પ્રકૃતિલક્ષી શિક્ષણની હિમાયત કરતા હતા। તેઓ માનતા હતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જે જ્ઞાન મળે છે, બીજું કે શિક્ષણ બાળકો સર્જનાત્મક વિકાસ કરે છે તેવું હોવું જોઈએ। ત્રીજું છે એવું માનતા હતા કે બાળક શિક્ષણની કઠોર શિસ્તથી મુક્ત હોવો જોઈએ। અને ચોથું શિક્ષણની વ્યવસ્થા બાળકના કાલ્પનિક શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરે તેવી હોવી જોઈએ। પાંચમું કે બાળકોના સંગીત, અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતા વિકસાવવી જોઈએ। છઠ્ઠું બાળકોમાં નીતિમત્તા અને આધ્યાત્મિક જેવા ગુણો વિકસાવવા જોઈએ। પાંચમું કે છઠ્ઠું છે, બરાબર। તેની અંદર પછી હવે 7મું આવે છે કે બાળકોને ભારતીય વિચાર શ્રેણી અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવું જોઈએ। અને 8મું શિક્ષણમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસની ક્ષમતા વિકસાવવી જોઈએ। આવું મિત્રો એ માનતા હતા, બરાબર। તો આ 8 મુદ્દા તમારે લખવાના છે, બરાબર। પ્રશ્ન 2 છે કે સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણનો ફેલાવો માટે કરેલા પ્રયત્નો જણાવો। તો મિત્રો અહીંયા આપણે એ જવાબ લખેલો કે સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં
મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી. તેમણે પ્રતિવર્ષ 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ પણ આપવાની જે શરૂઆત કરી હતી. સર સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનબાઈ ગાયકવાડે પ્રતિવર્ષ એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવવો જવું માટે શિષ્યવૃત્તિ આપવાનો પણ કાયદો બનાવ્યો હતો. તો મિત્રો, એમણે શિક્ષણ માટે આ પ્રયત્નો કર્યા હતા. એના પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા જોડકા અ વિભાગને બ વિભાગ સાથે જોડો. પહેલું છે મહાત્મા ગાંધી, તેમાં આવશે અસ્પૃશ્યતા દૂર કરવાનું કાર્ય કર્યું હતું. બીજું છે ઠક્કર બાપા, જેમાં આદિવાસી પ્રદેશોમાં આશ્રમની સ્થાપના કરી હતી. ત્રીજું છે કેશવચંદ્ર, જેની અંદર એ આવશે કે બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે એવું કહેતા હતા. અને રાજા રામમોહન રાય, એની અંદર આવશે કે વિધવા વિવાહ માટે તેમણે પ્રયત્નો કર્યા હતા. અને પાંચમું છે કે દુર્ગારામ મહેતા, તેમણે માનવ ધર્મસભાની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે પ્રશ્ન 5ની અંદર માગ્યા મુજબ ઉત્તરો આપવાના છે. જેમાં પહેલું છે કે બ્રહ્મો સમાજે ભારતમાં કયા કયા દૂષણો દૂર કરવાની પ્રવૃત્તિ કરી હતી. તો એનો જવાબ આ રીતના રહેશે, જે નીચે પ્રમાણે છે. પહેલું કે ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામના પત્રથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. બ્રહ્મો સમાજના પ્રયત્નથી ઈસવીસન 1829માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગની સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી અને તેને પ્રતિબંધમાં મૂક્યો. અને ત્રીજું છે કે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી 1939માં નરબલી પ્રથા છે અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા છે એના વિરુદ્ધ છે અંગ્રેજ સરકાર સામે કાયદા બનાવ્યા. અને એના પછી વિધવા પુનર્લગ્ન માટે પુસ્તકો, ચોપાનિયા, બરાબર, એટલે કે જે પેમ્પલેટ્સ કહેવામાં આવે છે, દ્વારા પ્રચાર કરી અને લોકોને જાગૃત કર્યા હતા. અને ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતના અંગ્રેજ કેળવણીનો પ્રારંભને અનુરોધ કર્યો હતો. ત્યારે પરિણામે ભારતમાં અંગ્રેજ કેળવણીની શરૂઆત થઈ હતી. સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી અને બાળ લગ્નો નાબૂદ કરવા માટે પ્રયત્નો કર્યા હતા. અને આંતરજ્ઞાતીય લગ્નો જે હતા, બરાબર, એનો પ્રચાર પણ કર્યો હતો. બીજું છે કે ટૂંક નોંધ લખો સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. તો સ્વામી વિવેકાનંદ છે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ માટે દ્વારા તેમાં સમય અને પ્રચલિત સમાજ દૂષણો અને ધાર્મિક જે ક્રિયાકાંડો સખત વિરોધ કર્યો હતો. તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી ન શકે, બરાબર, તે નિરાધાર બાળકોના મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં. ધર્મ કે ઈશ્વરનું હું માનતો નથી. તેઓ કહેતા હતા કે પહેલાં અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્યના માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેથી તેઓ કહેતા હતા કે માનવ સેવા જ એ જ પ્રભુ સેવા. સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ અ સર્વિસ ઓફ ટુ ગોડ. બરાબર. તેઓ યુવાનોને કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાતઃ વરાનિબદ્ધ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો આવી રીતના મિત્રો છે એમને ઉપદેશ આપ્યો હતો. મિત્રો, આ પેપર સોલ્યુશન જો તમને ગમ્યું હોય તો તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને જરૂરથી લાઇક કરી દો. અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો મિત્રો ખાસ આવા જ એજ્યુકેશન પેપર સોલ્યુશન માટે અમારી ચેનલને IMP એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરી નાખો.